નમસ્કાર, વિશ્વજીતસિંહ ચૌહાણ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આ વિડીયોમાં આપણે સ્ટાન્ડર્ડ 9થના ઇંગ્લિશ સબ્જેક્ટમાં યુનિટ 4 કોલ ઓફ ધ હિલ્સની કોમ્પ્રિહેન્શનનું સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ. ફર્સ્ટ આપેલું છે અરેન્જ ધીસ સેન્ટેન્સીસ ઇન ધ પ્રોપર ઓર્ડર, રાઇટ નંબર્સ ઇન ધ બોક્સીસ. વાક્યોને યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે અને ક્રમ નંબર જે છે એ આપણે બોક્સમાં લખવાનો છે. તો ફર્સ્ટ સેન્ટેન્સ થશે અબુ ખાન ફેડ ચાંદની વિથ ગ્રેટ લવ એન્ડ કેર. સેકન્ડ થશે ચાંદની સ્ટાર્ટેડ લવિંગ હિલ્સ. થર્ડ સેન્ટેન્સ ચાંદની ટ્રાઇડ ટુ રન ટુ ધ હિલ્સ વન્સ બટ કુડન્ટ. ફોર્થ સેન્ટેન્સ અબુ ખાન શટ ચાંદની ઇન અ સ્મોલ હટ. ફિફ્થ થશે ચાંદની લેફ્ટ અબુ ખાન સ્મોલ હટ and ran away towards the hills. Sixth છે ચાંદની saw the wolf approaching her. Seventh, the wolf and Chandni fought throughout the night. And eighth sentence, the wolf attacked Chandni and killed her. Find out sentences from the text showing these meanings. હવે અહીંયા જે અર્થ આપ્યા છે એ અર્થ દર્શાવતા વાક્યો આપણે પાઠમાંથી શોધવાના છે. તો ફર્સ્ટ આપેલું છે ધેર વેર ટીયર્સ ઇન અબુ ખાન્સ આઈઝ. અબુ ખાનની આંખમાં આંસુ હતા. તો સેન્ટેન્સ થશે પુઅર અબુ ખાન વોઝ ઓલમોસ્ટ ઇન ટીયર્સ. સેકન્ડ છે અબુ ચાચા વોઝ ફૂલ ઓફ જોય. અબુ ચાચા ખૂબ જ ખુશ હતા. તો અબુ ચાચા વોઝ બીમિંગ વિથ જોય. થર્ડ છે માય ચાંદની વિલ ઓલવેઝ લીવ વિથ મી. બટ માય ડિયર ચાંદની વિલ નેવર લીવ મી. ફોર્થ ચાંદની બિગન ટુ લવ ધ હિલ્સ. ચાંદની ધીમે ધીમે ટેકરીઓને ચાહવા લાગી. તો તેનું વાક્ય બનશે ચાંદની ડેવલપ્ડ એન અટ્રેક્શન ફોર ધ હિલ્સ. ફિફ્થ છે અબુ ખાન શટ ચાંદની ઇન અ સ્મોલ રૂમ. તો તેને રિલેટેડ સેન્ટેન્સ થશે હી પુશ્ડ હર ઇન્ટુ અ સ્મોલ હટ એન્ડ શટ ધ ડોર. સિક્સ્થ છે ધ સન રોઝ ઇન ધ ઈસ્ટ. સૂર્ય પૂર્વમાં ઉગ્યો. તો તેને રિલેટેડ સેન્ટેન્સ થશે ધ બિગ યલો સન વોઝ રાઇઝિંગ ઓન ધ હોરિઝન. સેવન્થ છે સમ બર્ડ્સ વેર ડિસ્કસિંગ અબાઉટ ધ આઉટકમ ઓફ ધ ફાઇટ. અમુક પક્ષીઓ લડાઈના પરિણામો પર ચર્ચા કરતા હતા. તો તેને રિલેટેડ સેન્ટેન્સ થશે ફ્લોક ઓફ બર્ડ્સ વોર ડિબેટિંગ ધ રિઝલ્ટ ઓફ ધ ફાઇટ. અરેન્જ ધીસ સેન્ટેન્સીસ ઇન ઓર્ડર ઓફ હેપીનેસ ઓફ ચાંદની. રાઇટ નંબર્સ ઓફ ધ સેન્ટેન્સ ફ્રોમ બોટમ ટુ ટોપ ઇન ધ ટ્રાયેંગલ. હવે આ ત્રિકોણમાં ચાંદની સૌથી વધુ ખુશ હોય ત્યાંથી ઓછી ખુશ હોય તે રીતે ક્રમમાં ગોઠવવાના છે. તો ફર્સ્ટમાં આવશે સેકન્ડ કે હાઉ બ્યુટીફુલ ધીઝ હિલ્સ આર સેડ ચાંદની. સૌથી વધુ ખુશ. ત્યારબાદ તો કે ચાંદની વોઝ ઓન ધ ટોપ ઓફ ધ હિલ્સ. ત્યારબાદ આવશે થર્ડ સેન્ટેન્સ શી વોઝ ઓવરફ્લોઈંગ વિથ જોય એન્ડ વન્ડર. ધેન ફિફ્થ ચાંદની ફેલ્ટ as if she were meeting her mother after years. Then sixth, that day she jumped and played at all around. And least happy. My fourth house, it was the happiest day in Chandni's life. Write at least 5 sentences from the text expressing Abu Khan's happiness and unhappiness. Put a proper smiley at the end of the sentence. હવે અબુ ખાનની ખુશી દર્શાવતા વાક્યો અને ઉદાસી દર્શાવતા વાક્યો આપણે લખવાના છે. તો હેપીનેસ રિલેટેડ સેન્ટેન્સ જોઈએ તો આઈ એમ ધ હેપીએસ્ટ પર્સન ગોવિંદા. સેકન્ડ છે અબુ ચાચા વોઝ બીમિંગ વિથ જોય. તો એ હેપીનેસ રિલેટેડ સેન્ટેન્સ હતા. અનહેપીનેસ રિલેટેડ જોઈએ તો પરહેપ્સ આઈ હેવ લોસ્ટ હર. પુઅર અબુ ખાન વોઝ ઓલમોસ્ટ ઇન ટીયર. Abu Khan could sense what was happening to his dear Chandni. Answer these questions in 2 or 3 sentences each. હવે પ્રશ્નોના જવાબ 2 થી 3 વાક્યોમાં આપવાના છે.
ફર્સ્ટ છે, પુઅર અબુ ખાન વોઝ ઓલમોસ્ટ ઇન ટીયર. વાય? અબુ ખાન છે એ રડવા જેવા થઈ ગયા હતા. શા માટે? તો આન્સર થશે, અબુ ખાન's goat had run away up the hill. He was sure that the wolf on the hilltop had killed her. Abu Khan took good care of the goat and so he did not understand. હવે અબુ ખાને ગોટની સારી એવી સંભાળ લીધી હતી, તેમ છતાં એ હિલ ઉપર જતી રહી. ત્યાં વરુએ તેનો શિકાર કરી દીધો, તેથી એ રડવા જેવા થઈ ગયા હતા. સેકન્ડ છે, રાઇટ અબાઉટ અબુ ખાન્સ ન્યૂ ફેમિલી મેમ્બર. અબુ ખાનના નવા પરિવારના સભ્યો વિશે લખો. તો અબુ ખાન્સ ન્યૂ ફેમિલી મેમ્બર વોઝ પ્રેટી ગોટ. She was white as snow, had two little horns, and a pair of lovely bright red eyes. She had soft fur. થર્ડ છે, વોટ ડીડ અબુ ખાન કીપ ટેલિંગ ચાંદની. અબુ ખાન ચાંદનીને શું કહેતા રહેતા હતા? તો અબુ ખાન kept telling ચાંદની about how Kalua broke the string and ran away to the hills. He told her about the how Kalua was killed by the wolf on the hilltop. Fourth છે, how can you say that Abu Khan's darling hated to live with him? તમે એવું કેમ કહી શકો કે અબુ ખાનની વાહલી જે છે એ તેને નફરત કરતી હતી? તો આન્સર થશે, ચાંદની was attracted to hills. She hated being tied with a rope in Abu Khan's house. She lost interest in his stories. She stopped eating and grew thin. Fifth છે, describe Chandni's feeling after she escaped from Abu Khan's house. અબુ ખાનનું ઘર છે ત્યાંથી છટક્યા બાદ ચાંદનીને કેવું ફીલ થતું હતું તે લખવાનું છે. When Chandni escaped from Abu Khan's house, she was overflowing with joy and wonder. Chandni felt as if she were meeting her mother after years of separation. She jumped and played all around. It was the happiest day of her life. Sixth question છે, what price did Chandni pay for her freedom? ચાંદનીએ તેના સ્વાતંત્ર્ય માટે શું કિંમત ચૂકવવી પડે? તો ચાંદની lost her life for her freedom. She was killed by the wolf after long fight. Seventh છે, how can you say that ચાંદની was the real winner? તમે એવું કેમ કહી શકો કે ચાંદની ખરેખર વિજેતા હતી? તો ચાંદની was the real winner because she was a brave goat. She fought to save her life. Fill in the blanks using appropriate responses for the underlined word. હવે અહીં અંડરલાઇન કરેલા વર્ડ જે છે કોના માટે વપરાયા છે એ આપણે લખવાનું છે. That devil must have killed her. Here that devil refers to, that devil કોના માટે વપરાયું? The wolf. But even then his only family member had left his house. તો his only family member એ રિફર છે the goat માટે. He saw Abu Mia talking to his family member. તો અહીંયા he કોના માટે વપરાયું છે? તો કે ગોવિંદા. I saw you talking with your darling. Here your darling એ કોના માટે છે? તો the goat. He knew that this goat was also his food. Here he stands for. તો અહીંયા he છે એ કોના માટે વપરાયું છે? The wolf. And food છે એ કોના માટે છે? તો કે ચાંદની, the prey, શિકાર. અન્ય વિડીયોની અપડેટ મળતી રહે એટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરશો. થેન્ક યુ.